નમસ્કાર, આપની સાથે હું છું વિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। બરોડા ડેરીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે। બરોડા ડેરીની ચૂંટણી માટે કાલે મતદાન થયું હતું, ત્યારે આજે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે। વિજયના ઉત્સાહમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા। ભાજપ પ્રેરિત પેનલે ડેરી આગળ કાઢી વિજય રેલી। વિજય સરઘસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જોવા મળ્યું। દિનેશ પટેલ સહિતના વિજેતા ઉમેદવારો એક જીપમાં જોવા મળ્યા। ત્યારે બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે। વિજયના ઉત્સાહમાં તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલ્યા। ભાજપ પ્રેરિત પેનલની ડેરી આગળ કાઢી હતી વિજય રેલી, ત્યારે સરઘસમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા। દિનેશ પટેલ સહિતના વિજેતા ઉમેદવારોએ એક જ જીપમાં જોવા મળ્યા, ત્યારે લોકોનું ટોળું મોટી સંખ્યામાં જોવા મળ્યું। બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। સ્વાભાવિક છે કે ઉત્સાહ હોય, પરંતુ ઉત્સાહમાં હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલતા નજરે ચડ્યા છે। વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ચૂક્યા છે। જી અમિત, વિજય થઈ ચૂક્યો છે, પરંતુ વિજય સરઘસમાં ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા છે, કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા નજરે ચડ્યા છે। શું વધુ વિગતો મળી રહી છે હાલ? જો આ જવાબદારી નેતાઓની બને છે, કારણ કે વિજય ભલે થઈ ગયો હોય, પરંતુ કોરોના હજી ગયો નથી તે ભૂલવું ન જોઈએ। આજે જયારે બરોડા ડેરીના પરિણામો જાહેર થયા છે, દિનેશ પટેલ બીનુ મામાની પેનલનો વિજય થયો છે, સ્વાભાવિકપણે ઉત્સાહ તેમના કાર્યકરોમાં હોય, પરંતુ એક લીડર તરીકે દિનેશ પટેલ બીનુ મામાએ પોતે સમજવું જોઈએ અને તેમના કાર્યકરોને સમજાવવા જોઈએ, પરંતુ જેવા તેઓ બહાર નીકળ્યા, કાર્યકરોએ તેમને ઉચકી લીધા। એટલું જ નહીં, પરંતુ દિનેશ પટેલ જે જીપમાં સવાર થઈને વિજય સરઘસ કાઢવા નીકળ્યા, તેમાં પણ ખીચોખીચ જીપ ભરાઈ ગઈ। તમામ જે આગેવાનો હતા, નેતાઓ હતા, તેમની આજુબાજુ, એટલું જ નહીં, બહાર રોડ પર પણ ટોળે ટોળા એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। કોઈએ કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું। ઘણા બધા લોકો તો માસ્ક વગર પણ છે। એટલે આ જવાબદારી, જેટલી નૈતિક જવાબદારી લીડર તરીકે દિનેશ પટેલ સહિતના જેટલા પણ ડિરેક્ટરો જીત્યા છે, ઉમેદવારો જીત્યા છે, તેમની બને છે કે તેઓ પોતાના સમર્થકોને સમજાવે, પરંતુ વડોદરામાં તે જોવા ન મળ્યું। વિજયના ઉત્સાહમાં, ઉન્માદમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા અને કોરોનાની ગાઈડલાઈનના સંપૂર્ણપણે ધજાગરા ઉડી ગયા। વહીવટી તંત્રની પણ એટલી જ જવાબદારી બને છે। ત્યાં ચૂંટણી અધિકારીઓ પણ ઉપસ્થિત છે, પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તેમને પણ કોઈ પણ પ્રકારની ન તો કાર્યવાહી કરી, ન તો લોકોને સમજાવ્યા કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે। એટલે વડોદરામાં એક તરફ બરોડા ડેરીના પરિણામો જાહેર થયા છે, દિનેશ પટેલની પેનલની જીત થઈ છે, પરંતુ જેટલા પણ ઉમેદવારો જીત્યા છે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ નિયમો ભૂલી ગયા અને કોરોનાની ગાઈડલાઈનના એક રીતે કહી શકાય કે લીરે લીરા ઉડી ગયા। જી અમિત, જે રીતે આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યોમાં કે ત્યાં પોલીસ કર્મીઓ પણ હાજર છે, તેમના દ્વારા પણ કોઈ ટકોર કેમ ન કરવામાં આવી? સવાલ જ એ છે કે પોલીસ કર્મીઓ ત્યાં હાજર છે, ચૂંટણી અધિકારી એટલે કે ચૂંટણી કરાવનાર સ્ટાફ ત્યાં હાજર છે, તેમાંથી કોઈ પણ વ્યક્તિ દ્વારા કે જવાબદાર લોકો દ્વારા આ સમર્થકોને ન સમજાવવામાં આવ્યા, ન તો જે જીતેલા ઉમેદવારો છે તેમને કોઈ પણ પ્રકારની સમજણ આપવામાં ના આવી કે તમે બહાર જશો તો તમારા સમર્થકો એટલી મોટી સંખ્યામાં છે, તમારી જીત થઈ ચૂકી છે, પરંતુ પહેલા તે લોકોને સમજાવો કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, ભીડ ભેગી ન કરે, માસ્ક પહેરે। એ અત્યારે જવાબદારી એ લોકોની બને છે કે કોરોના હજી ગયો નથી, કેસીસ વધી રહ્યા છે, રોજે રોજ સામે આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં લીડર તરીકે તેઓ પોતે તો ન સમજ્યા, પરંતુ પોતાના સમર્થકોને પણ ન સમજાવ્યા। અને એટલું જ નહીં, પોલીસ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે, ચૂંટણી અધિકારીઓ પણ ત્યાં અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તેમને પણ આ સમર્થકો કે આગેવાનોને ન સમજાવ્યા કે કોરોના ને પગલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે અને માસ્ક પહેરે। સંપૂર્ણપણે એક રીતે કહી શકાય કે વહીવટી તંત્ર ફેલ ગયું છે અહીંયા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં, લોકોને માસ્ક પહેરાવવામાં અને તમામ નિયમો જાળવી રાખે તે માટેનું સમજાવવામાં। જી અમિત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઉજવણીમાં એટલો બધો ઉત્સાહ આવી ગયો કે કોરોનાનું ભાન જ ન રહ્યું, કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવ્યું, ત્યારે અમુક લોકો માસ્ક વગર જ જોવા મળ્યા, તો ભીડ એક સાથે એકઠી થયેલી જોવા મળી, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંય જોવા ન મળ્યું। જીત થતા ઉત્સાહ એટલો બધો વધી ગયો કે કોરોનાની સ્થિતિ અંગે ભાન ન રહ્યું। ત્યારે હવે જો કોરોના કેસ વડોદરામાં વધશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે, તેવા અનેક સવાલ થાય છે। વારંવાર નેતાઓ દ્વારા આ પ્રકારની ઘટના કરવામાં આવતી છે, ત્યારે ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે।
ત્યારે આપ જોઈ શકો છો કે બહારની જે તસવીર છે તેમાં મોટી સંખ્યામાં ટોળે-ટોળા જોવા મળે છે, ત્યારે જો અંદરની તસવીરની વાત કરીએ તસવીર 2 ની, તો જેમાં નેતા જીત્યા બાદ ફોટો પડાવવામાં મશગુલ છે, પરંતુ તેઓ કોવિડ ગાઈડલાઈનને ભૂલી ચૂક્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંય જોવા નથી મળ્યું. એકબીજાની પાસે ઊભા છે અને ફોટો ખેંચાવી રહ્યા છે, પરંતુ આ ઘટના જે છે તેમાં બહાર પણ એટલી જ ભીડ જોવા મળી. તેઓના ચહિતા ઉમેદવાર જીત્યા તેને લઈને ઉત્સાહ એક વ્યાજબી વાત છે, પરંતુ ઉત્સાહમાં ટોળે-ટોળા એક સાથે જોવા મળ્યા. પોલીસ અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ પણ ત્યાં હાજર હતા, પરંતુ કોઈએ ટકોર નથી કરી.